મિત્રો તમે કહેતા હોય છે કે રમેશભાઈ પાછળનું બેકગ્રાઉન્ડ તમે કઈ રીતે તમારા બધા વિડીયોમાં લગાવો છો, તો કન્ટિન્યુ વિડીયોમાં બને રહેજો. આપણું આ રિયલ છે વિડીયો બનાવવાનું સ્ટાઇલ. જો આ મકાનની અંદર જો આ પડદો એક લગાવેલો છે પાછળ, તમે જોતો હશે. આ જે પડદો છે ને મેન પડદા ઉપર છે બધું, કારણ કે આપણી પાસે ગ્રીન પડદો આનાથી પણ સારો હોય ને તો આનાથી પણ આપણી પાસે બેસ્ટ ક્વોલિટીમાં વિડીયો બનતો જ હોય છે. અને આજનો વિડીયો તો આખો આપણો અલગ જ છે. તમે જુઓ અહીંયા, કારણ કે આપણે જેમ પેલું જે સેટઅપની અંદર બનાવતો ને એવો વિડીયો નથી, વ્લોગ ટાઈપનો છે, પણ યુટ્યુબને લગતું ઘણી બધી માહિતી તમને વિડીયોમાં મળવાની છે મિત્રો. તો સૌથી પહેલાં તો મિત્રો આપણે જો એને જરૂર પડે છે મિત્રો, આપણે 2 ફોનની જરૂર પડે છે. આપણી પાસે 2 ફોન હોય ને તો જ આપણે ગ્રીન સ્ક્રીનવાળો વિડીયો અને પાછળ જે બાજુમાં જે સ્ક્રીન દેખાય છે ને એવી સ્ક્રીનવાળા વિડીયો બનાવવા માટે આપણી પાસે 2 મોબાઈલ હોવા જોઈએ ખાસ કરીને. અને 2 મોબાઈલ પછી મિત્રો કોઈ પણ ઘરની અંદર કોઈ પણ તમારો કોઈ રૂમ હોય ને એ જગ્યાએ ઉપર તમારે આ ટાઈપનું છે ને ગ્રીન પડદો અહીંયા લગાવી લેવાનો છે. જો કે મિત્રો હું અંદર વાડીની અંદર વિડીયો ખેતરની અંદર બનાવું ને તો બેસ્ટ વિડીયો પણ આવે છે, તમને ખબર જ છે. પણ કહેવાનો મતલબ કે તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરો ને તો તમારો વિડીયો થોડોક પ્રોફેશનલ દેખાય. બાકી આપણી રિયલ લાઈફમાં તો કેવું છે, બધા આપણા સબસ્ક્રાઈબ મિત્રોને મિત્રો ખબર જ હોય કે આપણી પાસે કોઈ સેટઅપ બનાવેલું નથી, કારણ કે આપણે ઘરે બેસવાનો એટલો બધો ટાઈમ પણ મળતો શેની વાડી ના કારણે. તો આ ટાઈપનું ખાસ મેન પોઈન્ટ છે મિત્રો, આપણી પાસે 2 ફોન હોવા જોઈએ. જો આ સ્ટેન્ડ છે અને સ્ટેન્ડને 1 2 જો કેટલા સ્ટેક છે, 1 2 3 4 અને 5, એટલે કે સમજી લો કે આ 5 ફૂટનું સ્ટેન્ડ થાય છે. વધારે ઊંચાઈ આપણી કરવી હોય ને તો 5 ફૂટની છે, બરાબર. અને આ રીતે જો તમારે વિડીયો કોઈ અન્ય જગ્યાએ બનાવવો હોય તો પણ આનો ઉપયોગ કરું છું. ને 2 ફોનના રાખવાનું કારણ એ છે મિત્રો આપણો કે એક બાજુ આપણો આની અંદર કેમેરો, એટલે કે જે આ વિડીયો આપણો શૂટ થાય છે ને એવી રીતે આની અંદર વિડીયો શૂટ થતો હોય, અને બીજો જે આપણો ફોન છે એ આ ફોન છે ને આપણા ફોન હાથમાં હોય, બરાબર. એની અંદર પણ આપણે સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી દેવાનું હોય છે, અને આપણા આ ફોનની અંદર આપણે આવી રીતે કેમેરા ઉપર સ્ટેન્ડને આવી રીતે લગાવી દેવાનું છે. અને ત્યાર પછી બંને આ કેમેરો ચાલુ હોય ને પેલું જે આની અંદર છે ને સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ હોય, 2 અલગ અલગ હોય. હવે મેન વાત છે મિત્રો કે આપણે આ બેકગ્રાઉન્ડ, આ જો આ બેકગ્રાઉન્ડ તમને જોવા મળ્યું છે, આ બેકગ્રાઉન્ડ આપણે ચેન્જ કરવું છે આવો વિડીયો શૂટ કર્યા પછી. તો આપણે બેકગ્રાઉન્ડ કઈ રીતે મતલબ ચેન્જ કરવાનું છે તો એ પણ તમને આ વિડીયોમાં દેખાડી છે. આપણા ફોનની અંદર હું એડિટ કરીને તમને બેકગ્રાઉન્ડ કાઢીને તમને આ વિડીયોમાં દેખાડવાનું છું. વિડીયોમાં મિત્રો બને રહેજો, બહુ મસ્ત વિડીયો છે. પછી કહેતા નહીં કે રમેશભાઈ તમે વિડીયો મતલબ એડિટિંગ કરતા શીખવાડતા નથી. સૌથી પહેલાં તો મિત્રો જો અહીંયા આપણે આ ફોન છે ને આ ફોનને આપણે અહીંયા લઈ લઈએ, તો કારણ કે સમજી લો કે આની અંદર આપણો વિડીયો શૂટિંગ થઈ ગયો છે, બરાબર. તો અત્યારે હાલની અંદર વરસાદી માહોલ છે, બરાબર. તો આપણે આ ફોનને હાથમાં લઈ લીધો છે. હવે અહીંયાથી પહેલી વાત તો છે ને હું થોડુંક ઘર ચેન્જ કરું, મતલબ કારણ કે અહીંયા જો ઉપર વાતાવરણ વરસાદી માહોલ છે, પ્રકાશ પડે છે, મકાન બનવાનું ચાલુ, એટલે ખુલ્લી જગ્યામાં મેં અહીંયા બેકગ્રાઉન્ડ પડદો લગાવેલો છે. એટલે પહેલાં તો હું થોડોક અંદર રૂમમાં જઈને થોડોક પ્રકાશ ના પડે ને એ ટાઈપ જગ્યાએ ચેન્જ કરીને એવી જગ્યાએ વિડીયો બનાવું છું. જુઓ મિત્રો આટલો બધો દૂર અંદર મકાનમાં જઈને પછી વિડીયો બનાવું છું. જુઓ આની અંદર કોઈ મહેનત નથી કરી મેં, જોઈ શકો છો કે અહીંયા ખાલી સામાન્ય એક પડદો લગાવેલો છે, અને આ પડદાની અંદર મતલબ આપણે વિડીયો શૂટ કરતા હોય છે, અને આ પડદાની અંદરથી આપણે આપણા કોઈ પણ વિડીયોનું મતલબ બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકાય છે, બરાબર. તો હું તમને લઈ જાઉં પહેલાં તો મોબાઈલની સ્ક્રીન ઉપર, એ પહેલાં તમને છે ને અલગ મકાનમાં લઈ જાઉં, જેથી મોબાઈલ ઉપર પ્રકાશ પડે છે ને એ પ્રકાશ તમને, કારણ કે હું તમને દેખાડીશ એટલે અહીંયા પ્રકાશ પડે છે ને પ્રકાશ ના પડવો પડે, એટલે હું તમને છે ને બીજા રૂમની અંદર લઈ જાઉં. ચલો આવી ગયા છે અલગ રૂમની અંદર, અને હવે આપણે જે વિડીયો એડિટ કરતા હોય ને એ વિડીયો તમને અહીંયા આપણા ફોનની અંદર હું તમને દેખાડું કે આપણે જે બેકગ્રાઉન્ડ કાઢવાનું હોય છે આપણા વિડીયોનું એ કઈ રીતે કાઢવાનું છે ને કયા એપ્લિકેશનની અંદર કાઢવાનું હોય છે. તો સૌથી પહેલાં તો મિત્રો આપ જોઈ શકો છો આપણો ફોન અહીંયા સ્ક્રીન ઉપર મેં તમારા માટે લાવી દીધો છે, બરાબર. હવે આ ફોનની અંદર મિત્રો છે ને પહેલાં તો તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાનું છે. એપ્લિકેશનનું નામ છે સ્પ્રિંગ. આ એપ્લિકેશન જોઈ લો મિત્રો, આ જે એપ્લિકેશન છે એનું નામ છે સ્પ્રિંગ. મિત્રો ઘણા બધા વિડીયો હું એની અંદર એડિટિંગ કરી શકું છું, ને કાઇન માસ્ટરનું જ આ એપ છે, બરાબર. અને ઘણી બધી એની અંદર સિસ્ટમ આવે છે. તો હવે એપને મિત્રો આપણે ઓપન કરી લઈએ. જુઓ આ એપને ઓપન કરી એટલે સૌથી પહેલાં તો અહીંયા ક્રિએટ ન્યૂ ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક ઇમેજનું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દઈએ, અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમને છે ને ઘણા બધા ઓપ્શનો મળે. એમાં તમારો કોઈ ફોટો તમે બેકગ્રાઉન્ડ માટે ડાઉનલોડ કરેલો હોય છે તો એ ફોટાને તમારે છે ને અહીંયાથી લઈ લેવાનો છે. તો અહીંયા મેં ફોટાઓ ઘણા બધા પહેલેથી લીધેલા છે, તો એમાંથી એક કોઈ પણ ફોટો હું અહીંયા લઈ લઉં છું. તો આ ફોટો મેં લઈ લીધું છે. હવે અહીંયા ઉપર ખૂણાની અંદર, ચલો મને સરખી બેહવા દે પહેલાં
તો અહીંયા તમને ઉપર દેખાય છે, આના ઉપર આ જે સાઈડ લખેલી છે એના ઉપર આપણે ક્લિક કરીને અહીંયા યુટ્યુબનું જે આઇકન છે એના ઉપર ક્લિક કરી દઈએ અને ત્યાર પછી આ બેકગ્રાઉન્ડમાં અહીંયા જે ઝૂમનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને તમારે જે ફોટો છે ને એને આપણે યુટ્યુબની સાઈડમાં આવી રીતે કરી દેવાનો છે. તો આપણે યુટ્યુબની સાઈડમાં કરી લઈએ. બરાબર, તો આપણે યુટ્યુબની સાઈડમાં કરી લીધો છે અને આપણે બેકઅપ નીકળી આવવાનું. બરાબર, તો અહીંયાથી આપણે બેકઅપ નીકળી આવીએ. ચલો, આ યુટ્યુબની સાઈડમાં થઈ ગયું છે. હવે જે અત્યારે આપણે હાલ વિડીયો એડિટિંગ શૂટિંગ કરતા હતા ને એ વિડીયો તમારે આની અંદર લેવાનો છે. બરાબર, તો હું કઈ રીતે વિડીયોની અંદર લેવાનો છે એ પણ તમને અહીંયા વિડીયોમાં દેખાડવાનું છું. વિડીયો જુઓ તમે. તો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન નીચે મળે છે. એમાંથી પહેલાં જ નંબરનું ઓપ્શન છે પ્લસ છે, ક્લિપ એના બાજુનું છે ઓપ્શન છે, એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા આપણા જે વિડીયો ગ્રીનમાં ઉતારેલા છે એ વિડીયો આપણે અહીંયાથી લઈ લેવાના છે. બરાબર, હવે આ વિડીયો મેં અહીંયાથી તમારી સામે લઈ લીધું છે. જો આ વિડીયો આપણો અહીંયા આવી ગયો છે. હવે મિત્રો આ ગ્રીનમાં છે. બરાબર, આપણે ગ્રીન પડદામાં અત્યારે હાલ વિડીયો શૂટ કર્યો ને આ રીતે આપણે ફૂલ સાઇઝ કરી દેવાની છે. ફૂલ સાઇઝ કર્યા પછી મિત્રો અહીંયા તમને ઘણા બધા ઓપ્શન મળે. એમાંથી એક તમને ઓપ્શન મળશે કયું? ક્રોમ કી. આપ જોઈ શકો છો જે ક્રોમ કીનું મિત્રો ઓપ્શન છે એનાથી જ તમારું બેકગ્રાઉન્ડ રિમૂવ થાય છે આની અંદર. તો હું એની અંદર ક્લિક કરું છું અને ક્લિક કર્યા પછી એને આપણે અહીંયાથી ઓન કરી દેવાનું છે. હવે ઓન કર્યા પછી મિત્રો જો અડધું બેકગ્રાઉન્ડ તો નીકળી જાય છે. જો વિડીયો ઉપર તમે જુઓ છે અડધું બેકગ્રાઉન્ડ નીકળી જાય. જે થોડું ઘણું રહેશે એને તમારે આ જે લીટી નીચે 2 આપેલી છે એનાથી તમારે આવી રીતે થોડું ઘણું સેટ કરવાનું રહેશે. બરાબર, હવે બેકગ્રાઉન્ડ મિત્રો અહીંયા નીકળી ગયું છે. જો અહીંયા હું વિડીયો તમને પ્લે કરીને દેખાડું છું. જો યુટ્યુબ પર તમે વિડીયો તો મૂક્યા છે પણ તમને ખબર છે કે તમારા કેટલા વિડીયો ઉપર હવે આની અંદર બેકગ્રાઉન્ડ તો નીકળી ગયું છે. હવે તમારું જે સ્ક્રીન રેકોર્ડિંગનો જે વિડીયો છે આપણે જે સાઈડમાં અલગ ફોનથી આપણે શૂટ કરેલો છે એના માટે મિત્રો ફરીવાર તમારે ઓરલનું જે ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે. અને અહીંયા તમે જે સ્ક્રીન રેકોર્ડિંગ વિડીયો કરેલા છે તમારા ફોનની અંદર, તો અહીંયા ઘણા બધા મેં સ્ક્રીન રેકોર્ડિંગ કરેલા છે. તો આવી રીતે તમારે લઈ લેવાનો છે વિડીયોને અને આ વિડીયોને તમારે આ રીતે સ્ક્રીન સાઈડમાં લગાવવાની છે. હવે બેની જે વોઇસ છે ને એ બંને મિત્રો તમારે અહીંયા મેચ કરવાનો હોય છે. બંનેને આવી રીતે ચાલુ કરીને ચેક કરવાનું છે આવી રીતે. બરાબર, હવે તમારી ચેનલમાં કેટલી હવે આ રીતે મેચ કરીને પછી એને તમારે વિડીયોને સેટ કરી લેવાનું છે. અને આખો વિડીયો આ રીતે તમારે ખેંચીને 5 મિનિટનો કે જેટલી મિનિટનો હોય ને એને તમારે આવી રીતે વધારી દેવાનો છે. એટલે અહીંયાથી વિડીયો તમારો છે ને બની જશે. અને અહીંયા વોટરમાર્કની આવે અહીંયા ઉપરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરશો એટલે વિડીયો સેવ કરવાનું ઓપ્શન તમને આવી જશે. જો સેવ વિડીયો. તો આવી રીતે તમે મારી જેમ મિત્રો બેકગ્રાઉન્ડ રિમૂવના વિડીયો બનાવી શકો છો. અને આ વિડીયો મિત્રો અલગ સ્ટાઇલમાં બનાવેલો છે. આવા વિડીયો તમને સારા લાગતા હોય તો પણ મિત્રો કોમેન્ટ કરજો. જો કે મિત્રો આપણે જે પડદો લગાવેલો છે ને ત્યાં આગળ તો ઓલરેડી મિત્રો આપણને એટલો બધો ટાઈમ નથી મળતો વિડીયો બનાવવાનો. ઘણી વખત હું વિડીયો નથી બનાવતો તો કારણ એ છે કે આપણે ખેતીવાડીનું કામ કરતા હોય ત્યાં આગળ થોડોક તડકો આવે છે વધારે. એટલે જ્યારે મારે વિડીયો બનાવવાનો ટાઈમ થાય એ પહેલાં તડકો આવે એટલે આખો વિડીયો બનાવવાની મજા આવતી નથી. કારણ કે સવારમાં વાતાવરણ સારું એટલે ત્યાં આગળ વિડીયો સારો બનતો હોય છે. પણ પછી વધારે ટાઈમ થાય એટલે આપણો વિડીયો બનતો નથી. એટલે પછી હું વિડીયો બનાવવાનું એટલા માટે ખાસ નથી બનાવતો. અને આવો વિડીયો તો મિત્રો આવા વિડીયોમાં ઘણી વખત શરૂઆત તો મિત્રો આ ટાઈપના વિડીયોથી મેં કરી હતી આપણા યુટ્યુબમાં. મારી પાસે કોઈ સ્ટેન્ડ પણ નહોતું અને સારો ફોન પણ નહોતો. અત્યારે તો ફોન પણ સારો છે. એટલે જો આવા વિડીયો તમને ગમ્યા હોય તો ખાસ કોમેન્ટ કરજો અને ફરીવાર કંઈક નવું લઈને. અને આવા વિડીયોની અંદર માહિતી તો તમને મિત્રો મળવાની જ છે પણ કહેવાનો મતલબ કે આખું લોકેશન અલગ હોય. હું ફરતો હોય અને ફરતા તમને બધી માહિતી આપતું હોય. એની અંદર લોકેશન અલગ દેખાતું હોય અને તમને પણ મજા આવે કંઈક નવું જોવાની. તો વિડીયો જો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો. ટેકનિકલ જય ગોગાને.